ઘણા સમય પહેલાની વાત છે. દરિયાકાંઠે આવેલા એક ગામમાં માલણ નામની એક નાનકડી છોકરી રહેતી હતી. માલણ એવી ડાય કે જોયા જ કરીએ. એનું મુખડું જાણે ખીલેલું કમળ અને એના હૈયામાં રામ વસે. માલણના ઘરે સોનાનો સૂરજ ઉગતો, કારણ કે એને માવતર બહુ હેતાળ મળ્યા હતા. એના બાપુનું નામ જેઠો અને માતાનું નામ અમૃત. અમૃતમાં તો પોતાની દીકરીને ફૂલની જેમ સાચવે. આખો દિવસ મા દીકરી વાતો કરે, ગીતો ગાય અને ખેતરે જાય. જેઠા બાપા પણ દીકરીને લાડ લડાવવામાં પાછી પાની ન કરે. પણ દુનિયામાં બધું સુખ કોને મળ્યું છે? વિધાતાએ માલણના નસીબમાં દુઃખના દાડા બહુ મૂક્યા હશે કે એક દી અચાનક અમૃતમાં બીમાર પડ્યા. ગામના વૈદ્ય બહુ દવાદારૂ કર્યા, પણ રામ રાખે એને કોણ ચાખે? અમૃતમાં તો માલણને રોતી મૂકીને આભલામાં તારા થઈ ગયા. માલણના માથે જાણે આપ તૂટી પડ્યું. જે ઘર કિલકિલાટ કરતું હતું ત્યાં હવે સ્મશાન જેવી શાંતિ થઈ ગઈ. માલણના બાપુ જેઠો તો સાવ ભાંગી પડ્યા. દીકરીને નમાઈ થયેલી જોઈ એમનું કાળજું કંપતું. એણે વિચાર્યું કે હવે મારે બીજી સ્ત્રી નથી કરવી. હું મારી માલણને જ મા બાપ બંને બનીને ઉછેરીશ. પણ ભાઈ, ઘર તો બાય વગરનું સૂનું લાગે. રસોઈ કોણ કરે? કપડાં કોણ ધુએ? અને માલણને માનું વાલ કોણ આપે? આમ કરતા કરતા થોડો સમય વીતી ગયો. પડોશના ગામની એક વિધવા બાઈ જેઠાના સંપર્કમાં આવી. એનું નામ હતું કંકુ. કંકુ જોવામાં બહુ ભલી લાગતી હતી. એણે જેઠાને ભરમાવી લીધા. કંકુ બોલી કે જેઠાજી, તમે ચિંતા ન કરો, હું માલણને મારી પોતાની દીકરીની જેમ સાચવીશ. એને દુઃખનો એક ઝાપટોય નહીં લાગવા દઉં. મારી પોતાની એક દીકરી છે કાજલ. મને બેનો જેવી થઈને રહેશે. જેઠો તો ભોળો માણસ. એને થયું કે દીકરીને માં મળી જશે અને ઘરનો ખૂણો ભરાઈ જશે. એટલે જેઠાએ કંકુ સાથે બીજી વાર ઘર માંડ્યું. પણ એને ક્યાં ખબર હતી કે આ તો મીઠું બોલતી ડાકણ છે. કંકુને પોતાની દીકરી કાજલ બહુ વાલી હતી. પણ માલણ તો એની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. શરૂઆતમાં તો કંકુએ બહુ દેખાડો કર્યો. જેઠો ઘરે હોય ત્યારે માલણને માથે હાથ ફેરવે, એને સારું સારું જમાડે. પણ જેવો જેઠો ખેતરે જાય કે ગામત્રે જાય એટલે કંકુનું અસલી રૂપ બહાર આવે. કંકુની આંખો લાલચોળ થઈ જાય. એ માલણને ધમકાવવા માંડે, એ બેઠી બેઠી શું નખ ખોતરે છે? ઊભી થા, આખા ઘરનું વાળું ચોળું કર, વાસણ માંજ અને જંગલમાં જઈને બળતણ વીણી લાવ. બિચારી માલણ, એની નાનકડી કાયા અને આટલું બધું કામ. જ્યારે એની સાવકી બેન કાજલ તો નિશાળે જાય અથવા શેરીમાં રમે. માલણ થાકીને લોતપોત થઈ જાય તોય કંકુને દયા ન આવે. માલણ જરાક બેસે તો કંકુ બોલે, હજી તો ઢોરને નિરણ બાકી છે, જા ખેતરે જઈને ઘાસ વાઢી લાવ. આ મફતનું ખાશો તો ઘરનું દેવાળું ફૂંકાશે. માલણની આંખોમાં આંસુની ધારા વહેતી, પણ એને લૂછનાર કોઈ નહોતું.
એના બાપુને તો ખબર ય નહોતી કે એની વાલી દીકરી ઉપર આટલા જુલમ થાય છે. જેઠાને એમ જ હતું કે એની નવી વહુ તો સાક્ષાત લક્ષ્મી છે, પણ સાચી લક્ષ્મી તો ખૂણામાં બેસીને રડતી હતી. કંકુના મનમાં તો એમ જ હતું કે ગમે તેમ કરીને માલણને આ ઘરની બહાર કાઢવી અથવા તો એને એટલી બધી હેરાન કરવી કે એ પોતે જ હારી જાય. જેઠો સવારના પોરમાં ભાતું લઈને ખેતરે નીકળી જાય એટલે ઘરમાં કંકુનું રાજ ચાલે. કંકુ પોતાની દીકરી કાજલને તો ગલગોટાની જેમ સાચવે, એને નવા લુગડા પહેરાવે, એના માથામાં તેલ નાખીને ચોટલો ગૂંથે અને એને મજાનો નાસ્તો કરાવીને રમવા મોકલી દે. પણ માલણનું નસીબ, માલણને તો સવારના 4 વાગ્યે અંધારામાં ઉઠવું પડે, આંગણું વાળવું, ગાયો ભેંસોના છાણ ઉઠાવવા અને ઘરના માટલા ભરવા માટે કૂવે પાણી ભરવા જવું પડે. એક દિવસની વાત છે. શિયાળાની કડકડતી ઠંડી પડતી હતી. માલણના હાથ ઠરીને હિમ જેવા થઈ ગયા હતા. તોય કંકુએ રાડ પાડી, એ માલણ, હજી આટલા જ વાસણ માંજ્યા છે? જા દોડતી ખેતરે જા અને પેલી વાળ કાંઠેથી ઈંધણા વીણી લાવ. મોડું કર્યું છે તો આજે બપોરે ખાવાનું નહીં મળે, એટલું યાદ રાખજે. બિચારી માલણ ધ્રુજતી ધ્રુજતી જંગલના રસ્તે ઉપડી. એના પગમાં જૂના ફાટેલા પગરખા હતા અને શરીરે થીગડા મારેલું ઓઢણું હતું. જંગલમાં કાંટા વાગતા હતા, પણ માલણ તો ચૂપચાપ કામ કરતી રહી. એને વિચાર આવ્યો કે મારી માં હોત તો આજે મને બાથમાં લઈને બેસાડત અને ગરમા ગરમ શીરો જમાડત. પણ હવે તો આ રાક્ષસ જેવી સાવકી માના મેણા ખાવાના જ નસીબમાં છે. બપોરે માલણ ભારો માથે ઊંચકીને ઘરે આવી. એનું શરીર થાકથી તૂટતું હતું અને પેટમાં ભૂખના કૂકડા બોલતા હતા. એણે આશા રાખી હતી કે આજે તો ધરાઈને રોટલો મળશે, પણ કંકુ તો કપટી હતી. એણે કાજલને બધું સારું સારું જમાડી દીધું હતું અને માલણ માટે માત્ર વાસી છાશ અને બચેલા રોટલાનો ટુકડો રાખ્યો હતો. જ્યારે જેઠો રાત્રે ઘરે આવે ત્યારે કંકુ એવો દેખાવ કરે કે જાણે એ માલણ માટે બહુ ચિંતા કરે છે. એ જેઠાને કહે, જોયું જેઠાજી, તમારી દીકરીને મેં કેટલુંય કહ્યું કે બેટા જમી લે, પણ એ તો જીદી છે. એને તો રમવું જ ગમે છે, ખાવાનું તો એને ભાવતું જ નથી. જુઓ તો ખરી કેવી સુકાતી જાય છે. ભોળો જેઠો માલણને પૂછે, બેટા માલણ, કેમ તું જમતી નથી? જો તારી આ નવી માં તારી કેટલી સંભાળ રાખે છે. માલણના ગળા સુધી ડૂમો આવી ગયો. એને થતું હતું કે બાપુને બધી સાચી વાત કહી દઉં, પણ કંકુની સામે જોતા જ એ ફાટી આંખે ડરી જતી. એને ખબર હતી કે જો બાપુને કહીશ તો બાપુના ગયા પછી સાવકીમાં જીવતી ચામડી ઉતારી લેશે. એટલે માલણ નીચું જોઈને બોલી, ના બાપુ, મને ભૂખ નથી લાગતી. આમ કરતા કરતા દિવસો વીતી ગયા. માલણનું શરીર દાડે દાડે ગળવા માંડ્યું.
એના ગાલ બેસી ગયા અને આંખો ઊંડી ઉતરી ગઈ. કંકુએ હવે નવો પેંતરો રીચ્યો. એણે માલણ પાસે ખેતરનું એવું ગધાવેતરું કરાવવા માંડ્યું કે મોટા માણસ પણ થાકી જાય. આખો દિવસ તડકામાં માલણને ઘાસ વાઢવાનું, પાણા બાંધવાના અને ઢોર ચરાવવાના. રાત્રે જ્યારે માલણ મોડી ઘરે આવે ત્યારે કંકુ બાનું કાઢે કે અરે રે, આજે તો કૂતરા બધું ખાઈ ગયા, રસોઈ તો ખલાસ થઈ ગઈ, તું મોડી કેમ આવી? હવે સૂઈ જા, સવારે વહેલા ઉઠવાનું છે. ભૂખ અને થાકના કારણે માલણની કુમળી કાયા હવે જવાબ આપી રહી હતી. એ તો બિચારી વગર વાંકે સજા ભોગવતી હતી. ગામના લોકો પણ માલણની આ દશા જોઈને અંદરો અંદર વાતો કરતા, પણ કંકુની જીભથી બધા ડરતા હતા. દુઃખના ડુંગરા જ્યારે માથે તૂટે ત્યારે કોઈને કોઈ તો સહારો બને જ. માલણના ઘરના આંગણે એક મોટો ઘટાદાર લીમડો હતો. એ લીમડાની ઉપર એક કાળી ભમર કાગડી રહેતી હતી. આ કાગડી કાંઈ જેવી તેવી નહોતી. એ તો પૂર્વ જન્મની કોઈ સગી હોય એમ માલણની ભક્તિમાં રાજી રહેતી. માલણ જ્યારે સવારે રોટલાનો ટુકડો લઈને બેસતી ત્યારે એ પોતે ભૂખી હોય તોય પેલી કાગડીને યાદ કરવાનું ન ભૂલતી. એ રોટલામાંથી એક નાનકડો ભાગ કાઢીને કહેતી, લે કાગબાઈ, આ તારો ભાગ. કાગડી પણ ઝટ દઈને નીચે આવતી, માલણના હાથમાંથી બટકા લેતી અને માલણ સામે એવી મીઠી નજરે જોતી જાણે એનું દુઃખ હરી લેવા માંગતી હોય. બંને વચ્ચે જાણે જીવ પરોવાયેલા હતા. પણ બીજી બાજુ સાવકીમાં કંકુનો કેર વધતો જતો હતો. એક દિવસ કંકુએ હદ કરી નાખી. ભાદરવાનો આકરો તડકો પડતો હતો. કંકુએ માલણને આંકલા માર્યા, એ ભૂતડી, જા અત્યારે ને અત્યારે સીમમાં જઈને 3 ભારી ઘાસ વાઢી લાવ. જો ખાલી હાથે આવી તો ઘરના ઉમરામાં પગ ન મૂકતી. માલણની કાયા તો હાવ ઓગળી ગઈ હતી. એના પગ ધ્રુજતા હતા, પણ સાવકી માતાના ડરથી એ દાતરડું લઈને ખેતરે ઉપડી. આખો દિવસ તડકામાં લોહીનું પાણી કર્યું. સાંજ પડી, પણ માલણથી ભારી નહોતી ઊંચકાતી. જ્યારે એ રાતના અંધારે માન ઘરે પહોંચી ત્યારે કંકુએ બારણું દઈ દીધું હતું. બહારથી જ રાડ પાડી કે આટલી મોડી આવી. રસોઈ તો મેં કૂતરાને નાખી દીધી, હવે મોઢું લપાઈને પડી દે ઓસરીમાં. માલણ ભૂખી તરસી ઓસરીમાં પડી રહી. એની આંખમાંથી આંસુની ધારાઓ વહેતી હતી. બાજુમાં જ પેલી કાગડી ઉદાસ થઈને માલણને જોતી હતી. માલણ ધીરેથી બોલી, હે કાગબાઈ, હવે મારાથી આ દુઃખ ખમાતું નથી. મારી મા પાસે જવું છે. અને કુમળી કડી જેવી માલણનું શરીર હવે હારી ગયું હતું. અડધી રાતે માલણને જોરદાર તાવ ચડ્યો. કોઈ પાણી પાનાર નહોતું કે કોઈ માથે હાથ ફેરવનાર નહોતું. સવારનો સૂરજ ઉગ્યો ત્યારે જેઠા બાપાએ જોયું તો માલણનો દેહ ઠંડો પડી ગયો હતો. માલણ અકાળે અવસાન પામી હતી.
જેઠા બાપા તો માથું કૂટવા માંડ્યા કે અરે રે, મારી લાડકી માલણ મને મૂકીને વહી ગઈ. પણ કંકુ તો કપટી હતી. એણે તરત જ મગરના આંસુ સાર્યા કે ઓહો, હું તો એને સોનાનો કોળિયો ખવડાવતી હતી, પણ હું શું કરું? થોડો જેઠો એની વાતમાં આવી ગયો. ભારે હૈયે જેઠા બાપાએ પોતાની વાલી દીકરીના દેહને કાંધે લીધો અને ગામની સીમમાં કાકમતી નદીના કાંઠે જઈને એને દાટી આવ્યો. જેઠા બાપા તો રડતા કકડતા ઘરે આવ્યા. પણ પેલી કાગડી એ તો માલણની ખાંભી માથે બેસીને કરુણ આક્રંદ કરવા માંડી. એને ખબર હતી કે એની સખીને ભૂખે મારી નાખવામાં આવી છે. માલણ જે કાગડીને ભાગ આપતી હતી એ કોઈ જેવી તેવી કાગડી નહોતી. એ તો આ જંગલની પેલે પાર આવેલા કાગવનના રાજા કાગરાજની કુંવરી હતી. એનું નામ હતું કાગ કુમારી. એકવાર કાગરાજ સાથે કંઈક અણબનાવ થયેલો એટલે આ કુંવરી રિસાઈને ગામમાં રહેવા આવી હતી. પણ માલણના પ્રેમમાં એ એવી તો બંધાઈ ગઈ હતી કે પોતાનું રાજપાટ ભૂલી ગઈ. પણ જ્યારે એણે જોયું કે એની સખી માલણ દુખે ને ભૂખે મરી ગઈ છે ત્યારે એનું કાળજું કકડી ઉઠ્યું. એણે વિચાર્યું, મારી સખી વગર તો હું નહીં જીવું, મારે એને પાછી લાવવી પડશે. જેઠા બાપા માલણને દાટીને ઘરે ગયા કે તરત જ કાગ કુમારીએ પોતાની જાંસ અને પંજા વડે ખાંભી ખોદવા માંડી. એણે આખા જંગલના કાગડાઓને ભેગા કર્યા. હજારો કાગડાઓ કાંકા કરતા આવી પહોંચ્યા. કાગ કુમારી ઉડીને સીધી એના પિતા કાગરાજ પાસે ગઈ અને પગે પડીને કરગરવા માંડી કે બાપુ, મારી સખી માલણને સજીવન કરો, નહીતર હું પણ જીવ આપી દઈશ. કાગરાજ પાસે એક અદ્ભુત શક્તિ હતી. એમણે વર્ષો પહેલા એક મહાન કાક ઋષિની સેવા કરી હતી અને ઋષિએ એમને સંજીવની વિદ્યા શીખવી હતી. આ વિદ્યાથી મરેલા જીવમાં પણ પ્રાણ પૂરી શકાતા હતા. કાગરાજ પોતાની સેના સાથે નદી કાંઠે આવ્યા. એમણે મતરેલું પાણી માલણના દેહ ઉપર છાંટ્યું અને મંત્રો બોલ્યા. જોત જોતામાં તો જાદુ થયો. માલણના શરીરમાં ચેતન આવ્યું. એણે લાંબો શ્વાસ લીધો અને આંખો ખોલી. એ તો સજીવન થઈ ગઈ. માલણને તો કાંઈ સમજાયું જ નહીં કે આ બધું શું છે. કાગરાજ બોલ્યા કે બેટા માલણ, ગભરાઈશ નહીં. તારા પુણ્ય અને આ કાગ કુમારીના પ્રેમે તને નવું જીવન આપ્યું છે. પણ હવે તારે પેલા નર્ક જેવા ઘરે પાછું નથી જવાનું. તું અમારી સાથે કાગવનમાં રહીશ. ત્યાં તને કોઈ દુઃખ નહીં આપે. માલણને તો નવાઈનો પાર ન રહ્યો. કાગડાઓએ માલણ માટે નદીના કાંઠે એક ઘટાદાર વડલા નીચે સુંદર રહેઠાણ બનાવ્યું. એને રાણીની જેમ રાખવા માંડ્યા. જંગલના મીઠા ફળો, મધ અને શુદ્ધ પાણી એને મળવા લાગ્યું. કાગડાઓ ક્યાંકથી કિંમતી વસ્ત્રો અને ઘરેણાં પણ ઉપાડી લાવતા જે માલણ પહેરતી. માલણનું રૂપ તો હવે ખીલી ઉઠ્યું.
એ રાજકુમારી જેવી લાગવા માંડી. શરૂઆતમાં તો માલણને એના બાપુની બહુ યાદ આવતી. એ રડતી અને કહેતી, મારા બાપુ પાસે જવું છે. પણ કાગકુમારી એને સમજાવતી કે બેન, ત્યાં જઈને શું કરીશ? પેલી ડાકણ સાવકીમાં તને ફરી મારી નાખશે. તારા બાપુ તો એના મોહમાં આંધ છે. હજી થોડો સમય જવા દે. સમય આવશે ત્યારે બધું બરાબર થઈ જશે. આમ માલણ હવે પંખીઓના સામ્રાજ્યમાં સુખેથી રહેવા લાગી. પણ ગામમાં શું ચાલતું હતું? ત્યાં તો દુષ્કાળના ડાકલા વાગતા હતા. કુદરતનો ન્યાય તો જુઓ. માલણ તો કાગવનમાં સુખેથી રહેવા લાગી. પણ ગામમાં તો પનોતી બેઠી. એ વર્ષે મેઘરાજા જાણે રિસાયા હોય એમ આભમાં ક્યાંય વાદળનું નામ ન મળે. સીમ સુકાઈ ગઈ. કૂવાના તળ ઊંડા ઉતરી ગયા અને પાદરમાં આવેલી તલાવડીમાં તિરાડો પડી ગઈ. ગામના લોકોને પાણીના વલખા પડવા માંડ્યા. ગામમાં હવે એક જ રસ્તો હતો. સીમની પેલે પાર આવેલી કાકમતી નદી, જ્યાં હજી પણ થોડું પાણી વહેતું હતું. ગામની બધી બૈરા છોકરીઓ માથે બેડા લઈને છેક જંગલની નદીએ પાણી ભરવા જતી. માલણના ઘરે પણ હાલત ખરાબ હતી. માલણ હતી ત્યાં સુધી તો ઘરના બધા કામ એ કરી નાખતી. પણ હવે એ કામ માલણની સાવકી બેન કાજલ ઉપર આવી પડ્યું. કંકુએ કાજલને ક્યારેય પરસેવો પાડવા નહોતો દીધો. પણ પાણી વગર તો મરાય નહીં ને. એટલે ભારે એ કંકુએ કાજલને પાણી ભરવા મોકલી. એક દિવસ બપોરના બળબળતા તડકામાં કાજલ બીજી છોકરીઓ સાથે નદીએ પાણી ભરવા ગઈ. કાજલના નાજુક હાથમાં બેડું પકડવાની શક્તિ નહોતી. નદીએ પહોંચીને એણે માન બેડું ભર્યું. પણ હવે એને માથે કોણ ચડાવે? બીજી છોકરીઓ તો ફટાફટ બેડા માથે ચડાવીને ચાલતી થઈ ગઈ. કોઈએ કાજલની મદદ ન કરી, કારણ કે ગામના લોકો કંકુના સ્વભાવથી કંટાળેલા હતા. કાજલ તો નદીના કાંઠે એકલી પડી ગઈ. એ બેડા સામે જોઈને રડવા માંડી કે અરે રે, જો હું અત્યારે ઘરે નહીં પહોંચું તો માં મને વઢશે અને આટલું ભારે બેડું મારાથી ઊંચકાતું નથી. માલણ હોત તો અત્યારે મને મદદ કરત. એની આંખમાંથી બોર જેવડા આંસુ પડવા માંડ્યા. બરાબર એ જ સમયે નદી કાંઠે આવેલા ઘટાદાર વૃક્ષ પાછળ માલણ બેઠી હતી. એણે પોતાની બેનને રડતી જોઈ. માલણનું હૈયું તો અમૃત જેવું હતું. એને દયા આવી ગઈ. કાગકુમારીએ મનાઈ કરી હતી કે ગામના કોઈ માણસ સામે ન આવવું, પણ માલણથી રહેવાયું નહીં. એ જાળીમાંથી બહાર આવી. કાજલ તો માલણને જોઈને ફાટી આંખે જોઈ રહી. માલણના અંગ ઉપર રાજકુમારી જેવા કપડા હતા. ગળામાં સોનાના હાર હતા અને એનું શરીર તો જાણે કંચન જેવું ચળકતું હતું. કાજલ ગભરાઈને બોલી કે માલણ, તું તો મરી ગઈ હતી ને? તું ભૂત છે કે મારી બેન? માલણ હસીને બોલી કે ગભરાઈશ નહીં ગાંડી,
હું તારી બેન જ છું, લે હું તારું બેડું ચડાવી દઉં. માલણે ફટાફટ કાજલના માથે બેડું ચડાવ્યું અને બોલી કે જા ઘરે જલ્દી પહોંચજે, માં તારી રાહ જોતી હશે. પણ જોજે હો, કોઈને કહેતી નહીં કે હું અહીં છું. કાજલ તો દોડતી દોડતી ગામ તરફ ઉપડી, પણ કોઈ વાત છાની ક્યાં રહે છે. પાછળથી આવતી બીજી 2-4 છોકરીઓએ આ બધું જોઈ લીધું હતું. એ છોકરીઓ તો આશ્ચર્યથી ચકિત થઈ ગઈ કે જે માલણને આખું ગામ દાટી આવ્યું હતું, એ વળી જંગલમાં રાજકુમારી બનીને ક્યાંથી આવી. ગામમાં પહોંચતા જે છોકરીઓએ વાયુ વેગે વાતો ફેલાવી દીધી કે માલણ જીવતી છે, માલણ તો જંગલમાં દેવી જેવી થઈ ગઈ છે. આ વાત જ્યારે જેઠા બાપાના કાને પડી ત્યારે એમની લાકડી હાથમાંથી છૂટી ગઈ. એમને તો વિશ્વાસ ન આવ્યો. એક બાજુ હરખનો હિલોળો ચડ્યો અને બીજી બાજુ ફાળ પડી કે જે દીકરીને મેં પોતે હાથે દાટી હતી એ સજીવન કઈ રીતે હોય. પણ ગામની ટીખડી છોકરીઓ અને કાજલના મોઢે સાંભળેલી વાત ખોટી તો ન જ હોય. જેઠા બાપાએ કાજલને એકાંતમાં બોલાવીને પૂછ્યું કે બેટા કાજલ, સાચું બોલજે, તને નદીના કાંઠે કોણ મળ્યું તું? કાજલ તો પેલા ડરી ગઈ, પણ પછી એણે રડતા રડતા બધી વાત કરી દીધી કે બાપુ, એ માલણ જ હતી. એણે મને વનફળોની પોટલી પણ આપી છે અને કહ્યું છે કે આ બાપુને આપજે, એમને બહુ ભાવે છે. આ સાંભળીને જેઠા બાપાનું કાળજું ભરાઈ આવ્યું. એમણે વિચાર્યું કે કાલ સવારે હું પોતે નદીએ જઈશ અને સંતાઈને જોઈશ કે શું મામલો છે. બીજી બાજુ કંકુના મનમાં તો ડર હતો. એને થયું કે જો માલણ જીવતી હશે અને ઘરે આવશે તો એની બધી પોલ ઉઘાડી પડી જશે. પણ એ તો કપટી હતી, એટલે એણે મોઢું મચકોડીને કહ્યું, એ તો ભૂત હશે, ભૂત. મોય વળગાડવાળી હતી ને, એટલે જીવ ગતિએ નથી ગયો. બીજા દિવસે સૂરજ ઉગ્યા પહેલા જેઠા બાપા લાકડી ટેકવતા નદી કાંઠે પહોંચી ગયા અને એક ઘાટી ઝાડી પાછળ છુપાઈને બેસી ગયા. થોડી વારમાં કાજલ અને ગામની બીજી છોકરીઓ પાણી ભરવા આવી. છોકરીઓએ પાણી ભર્યું અને કાજલને એકલી મૂકીને બધી ચાલતી થઈ ગઈ. કાજલ બિચારી ફરીથી રડવા જેવી થઈને ઊભી રહી. ત્યાં જ કાગવનની ઝાડીઓમાંથી માલણ પ્રેગતી. આજે તો એના તેજની પાછળ વનરાય પણ ઝાંખી પડતી હતી. જેઠા બાપા તો ફાટી આંખે જોઈ રહ્યા. એમની વાલી માલણ સાક્ષાત સામે ઊભી હતી. માલણે કાજલનું બેડું ચડાવ્યું અને એના માથા ઉપર હાથ ફેરવીને વાલ કર્યું. હવે જેઠા બાપાથી રેવાયું નહીં. એ જાળીમાંથી બહાર દોડી આવ્યા અને બોલી ઉઠ્યા કે બેટા માલણ, મારી દીકરી. માલણ તો બાપુને અચાનક સામે જોઈને થંભી ગઈ. જેઠા બાપાએ દોડીને દીકરીને બાથમાં લીધી અને હિપકે ચડ્યા કે બેટા, તું જીવતી છે તો તારા આ બાપુની ખબર લેવા કેમ ના આવી?
હું તો તારી પાછળ ઝૂરી ઝૂરીને અડધો થઈ ગયો. માલણ પણ બાપુને વળગીને રડવા માંડી. એને અત્યાર સુધી જે દુઃખ હતું એ બધું બાપુના વાલમાં ઓગળી ગયું. ત્યાં જ કાગકુમારી આકાશમાંથી નીચે ઉતરી અને બોલી કે જેઠા બાપા, આને ઘરે લઈ જવાની જીદ ન કરતા. અહીંયા વનમાં એ સુખી છે. તમારા ઘરે તો એને ભૂખ અને તિરસ્કાર સિવાય શું મળ્યું છે? તમારી નવી વહુએ આ ફૂલ જેવી છોકરીને કરમાવી નાખી હતી. જેઠા બાપાએ નીચું જોઈ લીધું. એમને સમજાઈ ગયું કે એમની ભોળપના કારણે દીકરીએ કેટલું વેઠું છે. એમણે હાથ જોડીને કહ્યું કે મને માફ કરજે. મેં મારી દીકરીને ઓળખવામાં ભૂલ કરી, પણ હવે હું એને ક્યારેય દુખી નહીં થવા દઉં. એકવાર એને ઘરે આવવા દો. આખું ગામ એની રાહ જુએ છે. જેઠા બાપાની વિનંતી સાંભળીને કાગકુમારીનું હૈયું થોડું પીગળ્યું, પણ એણે શરત મૂકી કે જેઠા બાપા, જો ફરીવાર માલણની આંખમાં એક પણ આંસુ આવ્યું તો યાદ રાખજો કે કાગવનના હજારો કાગડા તમારા ઘરને ઘેરી લેશે. જેઠા બાપાએ તો ગળગળા થઈને સોગંદ ખાધા કે હવે માલણનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. પણ અસલી વાત તો હવે બની. નદી કિનારે આ બધું ચાલતું હતું ત્યારે ઝાડીઓમાંથી એક બાઈ ધ્રુજતી ધ્રુજતી બહાર આવી. એ બીજું કોઈ નહીં પણ માલણની સાવકીમાં કંકુ હતી. એ ચોરી ચૂપીથી જેઠા બાપાની પાછળ પાછળ આવી હતી અને ઝાડીમાં છુપાઈને બધું સાંભળી રહી હતી. જ્યારે કંકુએ જોયું કે જે દીકરીને એણે ભૂખી મારી નાખી હતી એ જ દીકરી આજે એની પોતાની દીકરી કાજલને મદદ કરી રહી છે અને એના બાપુ માટે વનફળો મોકલે છે, ત્યારે કંકુનું કાળમીન કાળજું ફાટી ગયું. એને પોતાના પાપ નજર સામે દેખાવા માંડ્યા. એને થયું કે ધિક્કાર છે મને. મેં આ દેવી જેવી છોકરી સાથે કેવો રાક્ષસ જેવો વ્યવહાર કર્યો. કંકુ દોડીને માલણના પગમાં પડી ગઈ અને જોધાર આંસુએ રડવા માંડી કે બેટા માલણ, મને માફ કરી દે. મેં તને બહુ દુઃખ દીધું છે. હું તો તારી સાવકી માં નહીં પણ ડાકણ બની હતી. મારો ગુનો એટલો મોટો છે કે મને તો આ નદીની ધરામાં ડૂબી મરવાનું મન થાય છે. કંકુ ખરેખર નદી તરફ દોડી. એને પાપનો એટલો પસ્તાવો થયો કે એ આપઘાત કરવા તૈયાર થઈ ગઈ. પણ માલણ તો માલણ હતી. એણે દોડીને કંકુનો હાથ પકડી લીધો અને બોલી કે ના માં, એવું ન બોલો. તમે ભલે ગમે તે કર્યું પણ અત્યારે તમે રડો છો એટલે તમે મારી સાચી માં બની ગયા છો. હાલો હવે બધું ભૂલી જઈએ અને ઘરે જઈએ. આ દ્રશ્ય જોઈને કાગરાજ અને કાગકુમારી પણ આભલામાંથી આશીર્વાદ આપવા માંડ્યા. પછી જેઠા બાપા, કંકુ, માલણ અને કાજલ આખું પરિવાર હળીમળીને ગામ તરફ રવાના થયું. ગામમાં તો જાણે મેળો જામ્યો હોય એમ લોકો ઉમટી પડ્યા. લોકો કહેવા માંડ્યા કે જુઓ, સતી જેવી માલણ પાછી આવી છે. કંકુએ ઘરે જઈને
સૌથી પહેલા માલણના પગ ધોયા અને એને સોનાના આસન ઉપર બેસાડી. હવે ઘરમાં કોઈ ભેદભાવ નહોતો. જે પ્રેમ કાજલને મળતો એ જ પ્રેમ હવે માલણને મળવા લાગ્યો. કંકુ હવે સાવકીમાં મટીને સગીમાંથી પણ સવાયું વાલ કરવા માંડી. આમ કરતા કરતા દિવસો વીતી ગયા અને દુષ્કાળના વાદળો પણ વિખેરાઈ ગયા. માલણના પગલાથી ગામમાં ફરીથી હરિયાળી છવાઈ ગઈ. પણ માલણ પોતાની જૂની સખી કાગકુમારીને ભૂલી નહોતી. દરરોજ સવારે માલણ સૌથી પહેલો રોટલો બનાવીને આંગણાના લીમડે મૂકતી અને સાદ પાડતી કે આવ કાગબાઈ આવ, તારો ભાગ લેવા આવ. આખું કુટુંબ હવે કાગડાઓનું સન્માન કરતું. જેઠા બાપાએ નદી કિનારે કાગડાઓ માટે ચણ નાખવા માટે એક મોટો ઓટલો બંધાવ્યો. માલણ અને કાજલ હવે બંને સગી બહેનોની જેમ રહેતી. કંકુ હવે ઘરના કામમાં માલણને હાથ પણ અડાડવા ન દેતી. ના બેટા, તે બહુ વેઠું છે, હવે તું આરામ કર. વર્ષો વીતી ગયા અને માલણના લગ્ન એક ભલા જુવાન સાથે થયા. પણ માલણે કાગવન અને કાકમતી નદીનો ઉપકાર ક્યારેય ન ભૂલ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે કર ભલું તો થાય ભલું અને ક્ષમા એ જ મોટું દાન છે.